હેલો ફ્રેન્ડ્સ, ડેડિયાપાડાના દેવમોગરામાં યાહામોગી માતાનું મંદિર આવેલું છે. દેવમોગરામાં આ મંદિર આવેલું છે અને દેવમોગરા જતા રસ્તા પર એક નાનકડું ગામ આવે છે વચ્ચે, કણબી પીઠી કરીને, જ્યાં અમે હાલ ઉપસ્થિત છીએ. આ ગામના લોકો હાથથી ગૂંથેલી ટોપલીઓ બનાવે છે. આપણે જોશું કે કેવી સરસ મજાની ટોપલીઓ બનાવે છે અને આવી સરસ ટોપલીઓ બનાવીને તમે જોઈ શકો છો કે સરસ એવા સુપડા પણ બનાવવામાં આવ્યા છે. આ તમામ જે વસ્તુઓ છે તે હાથથી બનાવવામાં આવેલી છે. આ એમની હાથથી બનાવેલી એક સરસ સુંદર મજાની એવી કલાકૃતિ છે. નાની નાની ટોપલીઓ પણ અહીં છે, તમે જોઈ શકો છો. હાથથી બનાવેલી ટોપલીઓ છે કે બિલકુલ સામાન્ય રેન્જ, 50 રૂપિયા જેવી સામાન્ય રેન્જથી શરૂ થઈને આ ટોપલીઓ છે, એની કિંમત છે. અને આપણે મોટા મોટા માર્કેટ્સમાં જઈએ છીએ, બિગ બજાર્સમાં જઈએ છીએ અને ત્યાં એઝ ઇટ ઇઝ જે કિંમત હોય છે તે કિંમતે આપણે ખરીદી લઈએ છીએ અને આવી જગ્યા પર આવીને આપણે બાર્ગેનિંગ કરતા હોઈએ છીએ. તો એક વસ્તુ એ પણ કે બાર્ગેનિંગ કર્યા વગર પણ જો લઈ લઈએ તો આમની મહેનતને ખરું એવું ફળ મળે. કારણ કે આપ જોઈ શકો છો કે નાની નાની એકદમ ઝીણી ઝીણી વસ્તુઓથી ગૂંથીને મતલબ આ કલાકૃતિ જે છે તેમના દ્વારા કરવામાં આવી છે અને સરસ એવા મતલબ એક અલગ જ પ્રકારનું આર્ટ છે. આર્ટ જ કહી શકીએ, બહુ સરસ પ્રકારનું આર્ટ છે. દરેક નાની નાની વસ્તુઓ, ડેકોરેશન્સની વસ્તુઓ છે, ઘર ઉપયોગી વસ્તુઓ છે, આપણને ઘરમાં દરરોજ ઉપયોગમાં આવી શકે તેવી વસ્તુઓ છે અને સરસ એવું શો પીસ માટે પણ મૂકી શકાય તેવું છે. ત્યારે અહીં જે બનાવે છે તે બેન આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું. કેમ છો માસી? આ બધું તમે જાતે હાથથી બનાવો છો, ટોપલી ને એવું? તો ઓકે. જો કે તમે જોઈ શકો છો કે ખાસા બધા એવા લોકો આવે છે ખરીદી કરવા માટે અને માસી પણ બિઝી છે. માસી 2 મિનિટ અમારી સાથે વાત કરી લેજો. તો આ બધું તમે હાથથી બનાવો છો? અચ્છા, તો શું સામાન્ય કિંમત હશે? સ્ટાર્ટિંગ શું છે, રેન્જ શું છે? રોટલા મૂકવાની છાપલી તમે જો મોટી સાઈઝ ની લો તો એ 50 રૂપિયાની છે, નાની લો તો 40 છે. તમને ઢાંકણા વાળી ટોપલી જો આમાંની લો, ડુંગળી બટાકા માટે લો કે પછી રોટલા માટે મૂકો તે 150 ની કિંમત છે અમારી. અચ્છા, અને જે આ બધી વસ્તુઓ છે તે બનાવવા માટેનો સામાન તમે આ બધું ક્યાંથી લાવો છો? આ શેનામાંથી બનેલું છે? આ વાંસમાંથી બનેલું છે મેડમ. અચ્છા, તો કેટલો ટાઈમ લાગશે મતલબ મિનિમમ એક ટોપલી બનાવવા? એક ટોપલી માટે મેડમ, એક ટોપલી માટે તમારો મટીરિયલ ફાડવામાં કે લાવવામાં એ બહુ ટાઈમ જાય છે. વાંસ કાપીએ અમે, વાંસ કાપીને લાવીએ, સાફ કરીએ, લાવીએ, અહીંયા ફાડવું પડે, પછી એને ઝીણી ઝીણી વેરાયટી કરવી પડે, એક દિવસ એને સુકાવા દેવું પડે, પછી વણાય. ડાયરેક્ટ લીલું બની તેમાં મજા ના. હા, તો પણ ફાઇનલી જ્યારે બની જાય તો કેટલા દિવસ, કેટલા મેક્સિમમ દિવસ લાગતા હશે બનાવવા માટે? 3 દિવસ ખરા. 3 દિવસ? હા. અને મતલબ તમે સામાન્ય રેન્જમાં કેટલામાં વેચો છો સ્ટાર્ટિંગ થી? 150 રૂપિયા. 150 રૂપિયા ટોપલી. નાની 40 વાળી બી છે અને 50 વાળી બી છે. અને આ બધો વાંસ જે છે, તમે વાંસ ક્યાંથી લાવો છો? વાંસ તો અમે જંગલમાંથી લઈ આવ્યા. અચ્છા, તો મતલબ પહેલા જંગલમાંથી વાંસ લેવા માટે જાય છે, જંગલમાંથી વાંસ લાવીને પછી એની આવી રીતેની પટ્ટીઓ બનાવે છે અને આ પટ્ટીઓમાંથી ગૂંથીને 3 દિવસનો સમય લગાવીને આ બધું બનાવવામાં આવે છે, બરાબર? તમે કેટલા ટાઈમથી કરો છો? મેડમ અમને 5 થી 10 વર્ષ થયા. 5 થી 10 વર્ષ થઈ ગયા અહીંયા જ છે અને આવી રીતે જ બનાવે છે. તો મતલબ થઈ જાય છે ગુજરાન એટલામાં, મતલબ ચાલી જાય એટલું? મેડમ હવે એની હાથે તમારે બીજું બી કરવું પડે. ડેકોરેશન્સની જે વસ્તુઓ છે તે પણ બધી મતલબ અહીંયાની જ છે કે ના, ડેકોરેશન વાળાની છે, બહારથી મંગાવવી પડે છે. અચ્છા, અને ટોપલી ને એવું તમે હા, ગૂંથીને ગૂંથીએ બનાવો છીએ. છો? તો સરસ મજાની એવી ટોપલીઓ પણ અહીં છે અને આપ જોઈ શકો છો કે આ જે લટકાવાના સરસ મજાના એવા શું છે, આનું નામ શું કહેવાય આને? લેમ્પ છે. અચ્છા, લાઇટ છે, લાઇટ લેમ્પ છે. કેટલા ફાઇન છે આ લાઇટ લેમ્પ. અને આ લાકડામાંથી બનાવેલું જે બળદગાડું છે અને આ વસ્તુઓ એવી છે જે એકદમ આપણને આકર્ષી લે, મન મોહી લે. કારણ કે શહેરની એવી ભાગદોડમાં ને એવામાં આપણને આવી બધી વસ્તુઓ જોવા નહીં મળે, કારણ કે હાથથી બનાવેલું એકદમ મતલબ એક અલગ જ વાઇબ છે આ બધી વસ્તુઓને જોવામાં. અને ખૂબ સરસ પ્રકારે આવી તમામ વસ્તુઓ જે છે તે હાથ વડે, વાંસ વડે બનાવવામાં આવે છે. સૌપ્રથમ તેઓ જંગલમાં જાય છે, ત્યાંથી વાંસ લાવે છે અને ત્યારબાદ પટ્ટીઓ બનાવે છે વાંસની, અને વાંસની પટ્ટીઓમાંથી ત્યારબાદ એને ગૂંથવામાં આવે છે અને ગૂંથીને 3 થી 4 દિવસના સમયગાળામાં આ તમામ વસ્તુઓ બનાવવામાં આવે છે. બહુ સરસ મજાની અલગ અલગ વસ્તુઓ છે, તમને બતાવીશું કે આઈ થિંક બાણ છે, તીર વાળું, તીર કામઠા જેને કહેવાય. અલગ અલગ ટોપલીઓ છે અને
બળદગાડું તો મને બહુ જ ગમ્યું છે. એવી અલગ અલગ પ્રકારની ખાસી બધી વસ્તુઓ છે જે હાથથી બનાવી છે ને આપણને ખૂબ આકર્ષણ કરે છે, કારણ કે સિટીમાં આપણે જોઈએ છીએ આવી બધી વસ્તુઓ જોવા નથી મળતી. આજકાલના બાળકો પણ છે મોબાઈલના જમાનામાં એટલા બધા વ્યસ્ત હોય છે ફોન ને વગેરેમાં, અને આ બધી વસ્તુઓ માટે ટાઈમ જ નથી કાઢતા. જો કે તમે બધાએ પણ અહીં આવીને આ બધી વસ્તુઓ જોવી જોઈએ, અને આ એક સારો એવો ટુરિસ્ટ સ્પોટ છે જ્યાં તમે આવી શકો છો અને તમારી જે રજા છે તેને એન્જોય કરી શકો છો.